ફ્રીજમાં મીઠું મૂકીને જુઓ, તમારા હજારો રૂપિયા ખર્ચ થવાથી બચી જશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી આજે તમારી સાથે ઘણા બધા ઉપયોગી આઈડિયા શેર કરીશ, પણ એના પહેલા વટ સાવિત્રી વ્રતની મારી દરેક બહેનોને હાર્દિક શુભકામના। અને તમે આ વ્રત કરો છો કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલી ટીપ જોઈએ। ઘરમાં જ્યારે નાના બાળકો હોય ત્યારે ફ્રીજ કે ફર્નિચર ઉપર આ રીતના સ્કેચ પેનથી કે માર્કરથી લીટા કરી દેતા હોય છે, જેને આપણે પોતાથી સાફ કરીએ તો એ સાફ નથી થતા। તો એના માટે તમારે નેલ પેન્ટ વાઇપનો યુઝ કરવાનો છે। તો જે નેલ પેન્ટ રિમૂવરના વાઇપ્સ આવે છે એ લઈ લીધું છે અને એનાથી આપણે આ રીતના રબ કરીશું। તમે અહીંયા જોઈ શકતા હશો કે કેટલી સરળતાથી એ સાફ થઈ જાય છે। એ જ રીતના ફક્ત આ સ્કેચ પેનના કે માર્કરના લીટા નહીં, પરંતુ ઘણી વખત કેવું થાય કે બોલ પેનના લીટા છે એ કરી દેતા હોય છે, જેના કારણે બોલ પેન છે એ આસાનીથી સાફ નથી થતી। અહીંયા તમે જોઈ શકતા હશો કે બ્લુ કલરની પેનથી લીટા કરેલા છે, તો એને સાફ કરવા માટે પણ હું આ નેલ પેન્ટ રિમૂવર વાઇપ્સનો યુઝ કરી રહી છું। તો જુઓ અહીંયા કેટલી સરળતાથી જે ફ્રીજ ઉપર દાગ લાગ્યા હતા એ બધા જ દાગ સાફ થઈ ગયા। આ રીતના તમે કોઈ પણ ફર્નિચર પર લાગેલા માર્ક્સને દૂર કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણા ઘરમાં આવી ઘણી બધી પ્લાસ્ટિકની બોટલો પડી હોય છે, કોલ્ડ ડ્રિંકની હોય, ઘણી વખત આ રીતના ફીઝની આપણે લઈને આવતા હોઈએ છીએ। આના તો ઘણા બધા ઉપયોગ છે, પરંતુ આજે હું તમારી સાથે એકદમ સિમ્પલ અને સરળ ઉપયોગ આનો શેર કરવાની છું। તો એના માટે સૌથી પહેલાં આપણે એના પર જે આ સ્ટીકર લાગેલું છે એને હટાવી દઈએ। તો જો અહીંયા મેં બોટલ એકદમ સાફ કરી લીધી છે। ત્યારબાદ અહીંયા આપણે ચાકુને ગેસ ઉપર મૂકી અને ગરમ કરી લેવાનું છે અને આ રીતના આપણે એને કટ કરી લેવાની છે। તો જો અહીંયા વચ્ચેથી આપણે એને કટ કરીશું અને જે નીચેનો પાર્ટ છે એને પણ આપણે ફેંકીશું નહીં, એનો પણ ઉપયોગ હું તમને આગળ જણાવીશ, તો વિડીયોને જોતા રહેજો। તો જો અહીંયા આ રીતના પહેલાં બોટલને કટ કરી લેવાની છે, ત્યારબાદ ફરીથી ચાકુને ગરમ કરી અને ઉપરથી આપણે એને કટ કરવાની છે। તો કઈ રીતના કટ કરવાની છે એ તમે વિડીયોમાં જોશો એટલે તમને આઈડિયા આવી જશે। તો ફક્ત એક જ સાઈડથી કટ કરવાની છે, બંને સાઈડથી કટ નથી કરવાની। તો જુઓ આ રીતના આપણે એને કટ કરી લઈએ। તો જો અહીંયા હવે આપણે આનો ઉપયોગ જોઈએ। તો જુઓ ઘણી વખત આપણે ચોખા કે કોઈ પણ વસ્તુ કઠોળની ભરવા માટે શું કરીએ કે વાટકીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એની જગ્યા પર તમે આનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ જો જે નીચેનો પાર્ટ વધ્યો હતો એમની અંદર તમે નાની મોટી વસ્તુ રાખી શકો છો, જેમ કે રબર બેન્ડ છે, નાની બક્કલ છે, અથવા તો બાળકોના કોઈ ઇરેઝર હોય કે પછી સંચા હોય, એને તમે આને મૂકવા માટે યુઝ કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણે દરેક આ રીતના સ્ટેન્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ઘણી વખત આપણે ઢોકળા બનાવવા હોય કે કોઈ વસ્તુ સ્ટીમ કરવી હોય તો એના માટે નીચે આપણે આ રીતના સ્ટેન્ડ મૂકતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત કેવું થાય કે એક સાઈડથી એનું જે લેગ હોય એ તૂટી જતો હોય છે, તો આપણે એને એમ જ વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આનો પણ ઉપયોગ આપણે ઘરની અંદર કરી શકાય છે। તો કઈ રીતના કરવાનું છે કે સૌથી પહેલાં તો જે એનો બીજો લેગ છે એ પણ મેં તોડી દીધો છે અને આને એકદમ આ રીતના પ્લેન કરી લીધું છે। હવે જો આનો ઉપયોગ કઈ રીતના કરી શકાય કે ગરમ કોઈ પણ વાસણ હોય, જેમ કે ગરમ દૂધની તપેલી હોય કે પછી શાકનું વાસણ હોય, એને ડાયરેક્ટ આપણે કાઉન્ટર ટોપ ઉપર મૂકી દઈએ તો એ જે સ્લેબ છે એ આપણો ખરાબ થાય છે। તો એને મૂકવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો। એટલે કોઈ પણ ગરમ વસ્તુને મૂકવા માટે આપણું એક સ્ટેન્ડ છે એ બની અને તૈયાર થઈ ગયું। તો જે વસ્તુ ખરાબ થઈ ગઈ છે એનો પણ ઉપયોગ આપણે આ રીતના કરી શકાય છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જુઓ આ રીતના ટાઇલ્સ ઉપર ઘણી વખત નેલ પેન્ટ ઢોળાઈ જતી હોય છે। ઘરમાં નાના બાળકો હોય તો ઘણી વખત એ પણ ઢોળી દેતા હોય છે। તો આ રીતના વ્હાઇટ ટાઇલ્સ ઉપર એના દાગ ખૂબ જ ખરાબ લાગે છે અને પોતાથી આપણે સાફ કરીએ તો એ સાફ નથી થતા, એને ખૂબ જ ઘસવું પડે છે। તમે અહીંયા જોઈ શકો છો હું નખથી એને સાફ કરી રહી છું તો પણ એ નીકળતું નથી। તો એના માટે પણ તમે નેલ પેન્ટ રિમૂવરના જે વાઇપ્સ આવે એનો યુઝ કરી શકો છો। ફક્ત અહીંયા તમારે એક વાઇપ લઈ લેવાનું છે અને ત્યારબાદ એના ઉપર આ રીતના ધીમે ધીમે ફેરવતું જવાનું છે। તમે જોઈ શકો છો કેટલી સરળતાથી જે નેલ પેન્ટ હતી એ બધી સાફ થઈ ગઈ। એ જ રીતના જેટલી જગ્યા પર ટાઇલ્સ પર ઢોળાયેલી છે નેલ પેન્ટ એ બધાને હું આ વાઇપ્સની મદદથી સાફ કરી લઈશ। ખૂબ જ નાની એવી ટ્રીક છે, પણ આપણા મુશ્કેલ કામને ખૂબ જ આસાન કરે છે। આપણે ઘસીએ તો ખૂબ જ વધારે સમય લાગે સ્ક્રબની મદદથી, પરંતુ આની અંદર આપણે એક જ મિનિટની અંદર બધા જ નેલ પેન્ટના જે ડાઘ છે એને સાફ કરી શકાય છે। તો આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ। ફ્રીજનો ઉપયોગ દરેકના ઘરમાં થતો હોય છે અને ફ્રીજ છે એ ઘણી વખત ખૂબ જ ઇલેક્ટ્રિસિટી યુઝ કરતું હોય છે। તો જુઓ કેવું થાય કે આપણે ફ્રીઝરની અંદર આ રીતના તમે જોયું હશે કે બરફનો જે પહાડ છે એ જામી જતો હોય છે। તો આના લીધે શું થાય કે જ્યારે બરફ જામી જાય તો એના જે કણ હોય છે, જેના કારણે ઠંડક પૂરા ફ્રીજની અંદર પ્રસરવી જોઈએ, એ બ્લોક થઈ જાય છે। તો એવું ના થાય એના માટે સિમ્પલ ટ્રીક છે। તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બટન દબાવી અને તમારે ફ્રીજને ડિફ્રોસ્ટ કરવાનું છે। તો જો તમારા
ફ્રીજમાં પણ આ રીતના વારંવાર બરફ જામી જતો હોય તો આજે હું તમારી સાથે એનું એક સિમ્પલ સોલ્યુશન શેર કરવાની છું. તો સૌથી પહેલાં શું કરવાનું છે કે જે આ બટન છે ડિફ્રોસ્ટનું એને દબાવી દેવાનું, જેથી બરફ બધો ઓગળી જાય. તો મેં અહીંયા પહેલાંથી બટન છે એ દબાવી દીધું હતું. તો અહીંયા બરફ એકદમ ઓગળી જાય ત્યારબાદ તમારે કપડાની મદદથી ઉપરનું જે ફ્રીઝર છે એને એકદમ સારી રીતના સાફ કરી લેવાનું છે. તો જો ત્યારબાદ તમારે લેવાનું છે મીઠું, જે આપણા દરેકના ઘરમાં હોય છે, અને મીઠું આપણે હથેળી પર લઈ અને થોડું જે ફ્રીઝરનું નીચેનું તળિયું છે ત્યાં આપણે છાંટી દેવાનું છે, જેના કારણે શું થાય કે જે બરફની લેયર છે એ ફ્રીઝરની અંદર નથી જામતી. તો અહીંયા હું અત્યારે ફ્રીઝરની અંદર બરફ છે છતાં પણ મીઠું રાખી રહી છું, પણ તમારે ફ્રીઝરમાં બરફ એકદમ ઓગળી જાય ત્યારબાદ જ મીઠું છાંટવાનું છે. તો અહીંયા જે ફ્રીઝરમાં બરફ છે એને ઓગળતા વધારે ટાઈમ લાગે, એટલા માટે અત્યારે હું તમને એમ જ ડાયરેક્ટ કરીને બતાવી રહી છું. ત્યારબાદ બીજી ટીપ છે કે ફ્રીઝરની અંદર તમારે કોઈ પણ વસ્તુ જ્યારે મૂકો છો ત્યારે ડાયરેક્ટ ગરમ વસ્તુ અંદર નહીં મૂકી દેવાની, જેના કારણે શું થાય કે કમ્પ્રેસર ઉપર વધારે લોડ પડે છે ફ્રીજને ઠંડુ કરવા માટે અને આપણું ઇલેક્ટ્રિસિટી બિલ વધી જાય છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. દરરોજ રોટલી કરવા માટે આપણે તવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના કારણે તવો ઘણી વખત ગંદો થઈ જતો હોય છે. આપણે એને નોર્મલી વોશ કરતા હોઈએ તો પણ એના પર અમુક વખત તેલની ઘીની પરત જામી જતી હોય છે, જેના કારણે શું થાય કે આપણે રોટલી બનાવીએ તો રોટલી તવા ઉપર ચોંટી જતી હોય છે. તો એનું એક સિમ્પલ સોલ્યુશન છે. તમારે અહીંયા મીઠું લઈ લેવાનું છે. સૌથી પહેલાં તો અહીંયા મેં ગેસને ચાલુ કરી દીધો હતો અને ત્યારબાદ મીઠું આપણે આ રીતના તવા ઉપર ચારે બાજુ છાંટી દેવાનું છે. ત્યારબાદ તમારે લેવાનું છે લીંબુ. તો અહીંયા લીંબુનો નાનો એવો ટુકડો હું લઈ રહી છું અને લીંબુને આપણે ફોકની અંદર ફસાવી દેવાનું છે, એટલે કે કાંટાવાળી જે ચમચી આવે એની અંદર ફસાવી દઈશું, કારણ કે તવી છે એ ગરમ હોય જેના કારણે આપણા હાથ ના બળે એટલા માટે. અને ત્યારબાદ આ રીતના એને રબ કરવાનું છે અને આની અંદર આપણે છે ને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી જે મીઠું છે એ ચોંટી ના જાય તવા ઉપર, અને આ રીતના એને ફેરવતું જવાનું છે. તો ગેસની આંચ એકદમ ધીમી રાખી છે અને ત્યારબાદ તમે ગેસને બંધ પણ કરી શકો છો તવો એકદમ ગરમ થઈ જાય એટલે. તો આ રીતના 2 થી 3 મિનિટ જેવું ફેરવશું એટલે એના પર જેટલી પણ તેલની પરત જામી હશે, ઘીની ચીકાશ હશે, એ બધું જ નીકળી જશે. એવું નથી કે એકદમ કાળો તવો સફેદ થઈ જશે. આ તવો ઓલરેડી બ્લેક કલરનો જ છે, પરંતુ એના ઉપર જે અંદરથી ગંદકી જામેલી હોય છે, જે તેલની ચીકાશ હોય, એ બધી આનાથી એકદમ સાફ થઈ જાય છે. તો આ રીતના અઠવાડિયામાં એક વખત જો તમે તવાને સાફ કરશો ને તો રોટલી ક્યારે પણ નહીં ચોટે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ તવો થઈ ગયો છે. તો મિત્રો, આજનો જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.